जय हिंद मित्रों, जय हिंद मित्रों। આપણે દર ગુરુવારે નકાપીરની દરગાહ ગામ નેકનામ ત્યાં દર ગુરુવારે ફ્રી કેમ્પ રાખી છે। એમાં એક્યુપ્રેશરથી ટ્રીટમેન્ટ કરવામાં આવશે। જે લોકોને ગોઠણની તકલીફ હોય, કમરની તકલીફ હોય, એસિડિટી હોય, બીજો વા હોય, સંધિ વા હોય, એના માટે અહીંયા ઈલાજ કરવામાં આવશે। જે લોકો ભાઈઓને કે દર્દીઓને તકલીફ હોય એ આપેલ એમાં નંબર છે, એ નંબર ઉપર તમે બુકિંગ કરાવી શકો છો, નામ લખાવી શકો છો। ગામ છે નેકનામ, નકાપીરની દરગાહ, દર ગુરુવારે સાંજે 3 થી 6 નો ટાઈમ છે। તો દરેક ભાઈ બહેનોને વિનંતી કે આમાં કેમ્પમાં લાભ લઈએ। તો જે લોકો ભાઈઓને આ તકલીફ હોય એ સિવાય તમારા આજુબાજુમાં કોઈ રહેતા હોય ને આ જો તકલીફ હોય કે તો કોઈ લોકોને દર્દીઓને હોય એના માટે આ કેમ્પ રાખેલ છે। તો સર્વ ભાઈ બહેનોને વિનંતી કે આ કેમ્પમાં તમે સહભાગી બનો, એકબીજાને મદદરૂપ બનો। કોઈને આવી તકલીફ હોય તો અહીંયા મોકલો એટલે એને ત્યાંથી એક્યુપ્રેશરથી સારવાર આપી ને સારું થઈ। બશીરભાઈ, કયા ગામથી આવો છો? વાંકાનેર। તમને અહીંયા કઈ રીતે ખબર પડી કેમ્પની? આ કેમ્પના આના હિસાબે ટેમ્પલેટને વિડીયોમાં આવ્યો તેના હિસાબે કેમ્પ છે। તમને તકલીફ શું હતી? મારે અહીંયા કેળમાં તકલીફ હતી 1 વર્ષથી। હા, અહીંયા તમને દેખાડ્યો ને, તમે ઈલાજ કર્યો અને રેડી થઈ ગયો। અચ્છા, ને કેટલા ડોક્ટર હતા લગીને બતાવ્યું? 2-3 જગ્યાએ દેખાડ્યો હતો। બરોબર, ડોક્ટર શું કહેતા? ડોક્ટર કાંઈ નહીં, કે ગેસના હિસાબે ને એમ થાય એમ કહેતા। નહોતું મળતું? ના, નહોતો મળતું। ને અત્યારે તમને જે ટ્રીટમેન્ટ આપી એક્યુપ્રેશરથી ને પોઈન્ટ કરીને, એનાથી તમને કેવું લાગ્યું? એનાથી સારું લાગ્યું, મારે થઈ ગયો કમ્પ્લીટ। તમે હાલીને બધું જોઈ લીધું? હાલીને જોઈ લીધું, બેસીને પણ જોઈ લીધું? બેસીને જોઈ લીધું। થોડો પણ દુખાવો નથી? ના, કાંઈ નહીં, કમ્પ્લીટ રેડી થઈ ગયું। કમ્પ્લીટ રેડી હોય 100% કમ્પ્લીટ થઈ ગયું। ચાલો, કેવું લાગ્યું ભાઈ? બહુ સારું લાગ્યું અમને। તમને શું પ્રોબ્લેમ હતો? પગ મચકોડાઈ ગયો હતો અને સાહેબને બતાવવા આવ્યા હતા। પગ મચકોડાઈ ગયો હતો ને કેટલા દિવસનો દુખાવો હતો? 12 દિવસ 15 દિવસ। 10-12 દિવસનો। અત્યારે તમને જે ટ્રીટમેન્ટ કરી દીધી પોઈન્ટથી, એમાં તમને જે પગનું સેટિંગ કર્યું, દુખાવો કેવો થયો હતો? કાંઈ નહીં, નોર્મલ ગયો। નોર્મલ જેવો દુખાવામાં મટી ગયું? અત્યારે હાલી ચાલી શકાય છે? આરામ થાય, દુખાવો મટી ગયો? હા બેન, તમારા મમ્મીને શું પ્રોબ્લેમ હતો? પગનો ઘૂંટણનો દુખાવો બહુ હતો। કેટલા વર્ષનો હતો? 2-3 વર્ષથી। હાલમાં બહુ તકલીફ થતી હતી? અત્યારે તમને જે અત્યારે પોઈન્ટ ની કરી દીધું એનાથી કેટલો ફરક લાગ્યો? અત્યારે 50% ફેર પડી। 50% ફરક પડી ગયો ને અત્યારે? ને અત્યારે બીજે ક્યાંય દવાખાને દવા લેતા એમાં ફરક પડતો હતો? ના, અહીંયા આટલો સીધો 50% પહેલી જ વારમાં ફરક પડી ગયો ને બેન? કેવું લાગે છે બેન તમને? સારું લાગે છે ને હાલવામાં? ઓકે, ચાલો રે। ગમે તે તકલીફ હોય લાવ હેલો તમારા હેલો બસ। ચાલો રેડી, હાલો બોલો, શું તમને તકલીફ હતી? એસિડિટીની। તો એસિડિટીમાં તમને અત્યારે કેવું લાગ્યું? સારું લાગ્યું, મટી ગઈ અત્યારે? દાદાના કરમ થઈ ગયા ને?